હેલો સ્ટુડન્ટ્સ, જે નેક્સ્ટ થિયરી આવે છે એનું નામ છે લિમિટેશન ઓફ ડિસ્ટ્રીબ્યુશન લો. એટલે કે જે ડિસ્ટ્રીબ્યુશન લો છે એની લિમિટેશન શું છે, અથવા તો આપણે એમ કહી શકીએ ફેક્ટર અફેક્ટિંગ ડિસ્ટ્રીબ્યુશન લો, કે જે આપણે ડિસ્ટ્રીબ્યુશન લો આગળ જોયો છે કે જેને નર્સ ડિસ્ટ્રીબ્યુશન લો તરીકે ઓળખવામાં આવે છે, એની લિમિટેશન શું છે, અથવા તેને કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે. એમાં જે પહેલું અફેક્ટ કરે છે એ છે ટેમ્પરેચર. With the change in temperature, the solubility of the solute in a solvent also change. હવે તમને ખ્યાલ છે કે જેમ આપણે તાપમાનમાં ફેરફાર કરીએ તેમ તેમ એની જે સોલ્યુબિલિટી છે, સોલ્યુબિલિટી એટલે દ્રાવ્યતા, તો દ્રાવ્યતામાં પણ ફેરફાર થાય છે. દાખલા તરીકે આપણે કોઈ પદાર્થ હોય એને 25 ડિગ્રી સેલ્સિયસે ડિઝોલ્વ કરીએ, બરોબર, અને એને જ આપણે જો 50 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરશું તો ટેમ્પરેચરમાં ફેરફાર આવે છે, અને આ ટેમ્પરેચરના ફેરફારના કારણે એની જે દ્રાવ્યતા છે એમાં પણ ફેરફાર થાય. હવે દ્રાવ્યતામાં ફેરફાર થશે તો બીજું તમને શું જોવા મળશે? સેકન્ડ ઇઝ ઇટ ઇઝ ઇન્ક્રીઝ વિથ ધ રાઇઝ ઓફ ટેમ્પરેચર ઇન કેસ ઓફ ધ ડિઝોલ્યુશન, અને ઇટ ઇઝ ધ એન્ડોથર્મિક પ્રોસેસ. ડિઝોલ્યુશનનો મિનિંગ થશે વધારે પ્રમાણમાં દ્રાવ્ય થવું, બરોબર. કોઈ પદાર્થ હોય એ દ્રાવ્ય થતો હોય તમે જો ટેમ્પરેચર વધારો અને ડિઝોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. ઇટ ડિક્રીઝ વિથ ધ રાઇઝ ઓફ ટેમ્પરેચર ઇન કેસ ઓફ હીટ ઓફ ઇન્વોલ્વ ડ્યુરિંગ ધ ડિસોસિએશન ધ સોલ્યુશન. એવું પણ બની શકે કે એક્ઝોથર્મિક રિએક્શન પણ થાય, અને એવું પણ બની શકે કે એન્ડોથર્મિક રિએક્શન પણ થાય, બરોબર. તો જ ટેમ્પરેચરમાં ફેરફાર આવશે. જો એક્ઝોથર્મિક રિએક્શન હશે તો એ હીટ બહાર નીકળશે, એટલે જે સોલ્યુશન છે એ ગરમ થશે. એન્ડોથર્મિક હશે તો ઉષ્મા શોષક કહેવાય, તો એ શું કરશે? ટેમ્પરેચરને એક્સેપ્ટ કરી લેશે, ટેમ્પરેચરનું શોષણ કરી લેશે, બરોબર. એવું કેસ પણ તમને જોવા મળે. નેક્સ્ટ આવે છે ધીસ ચેન્જીસ in temperature might bring about mutual solubility of the two solvent. મ્યુચ્યુઅલ એટલે પરસ્પર, બરોબર. પરસ્પર શું થશે કે તમારે જે બે સોલ્વન્ટ છે બંનેની સોલ્યુબિલિટી જોવા મળશે. The overall effect of the change in temperature is that a new value of the partition coefficient is obtained at every temperature. તો દરેક ટેમ્પરેચરે તમને વેલ્યુ અલગ અલગ મળશે, બરોબર. તો જે કે ની વેલ્યુ છે કે C1/C2, કે જેને આપણે નર્સ ડિસ્ટ્રીબ્યુશન લો કહીએ છીએ, તેમાં કેની વેલ્યુ છે ને તમને ચેન્જીસ જોવા મળે, કારણ કે ટેમ્પરેચર ઉપર ડિપેન્ડન્ટ છે. કારણ કે ટેમ્પરેચર કોની પર ડિપેન્ડ કરે છે? કોન્સન્ટ્રેશન પર, બરોબર. તો કોન્સન્ટ્રેશન જો ચેન્જ થશે તો ટેમ્પરેચર સામે ચેન્જ થયું, બરોબર, એવું સાબિત થઈ શકે. નેક્સ્ટ જોઈએ ઇફેક્ટ ઓફ કોન્સન્ટ્રેશન. હવે ઇફેક્ટ ઓફ કોન્સન્ટ્રેશન એ ડાયરેક્ટલી ઇફેક્ટ કરે. એઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુટ ઇન્ક્રીઝ, ધ ડેવિએશન ફ્રોમ ધ ડિસ્ટ્રીબ્યુશન લો બીકમ મોર એન્ડ મોર પ્રોનાઉન્સ. જેમ જેમ આપણે સાંદ્રતા વધારતા જઈએ સોલ્યુટની, આપણી પાસે બીકર છે, બીકરમાં બે સોલ્વન્ટ છે 1 અને 2, તો બે લેયર બને. હવે આમાં આપણે ત્રીજો કમ્પાઉન્ડ સોલિડ ફોર્મમાં છે એડ કરીએ તો બંનેમાં આની સાંદ્રતા હશે, બંને લિક્વિડમાં, બરોબર, બંને સોલ્વન્ટમાં દ્રાવ્ય થશે. જેમ જેમ આપણે એની સાંદ્રતા વધારતા જશું, ત્રીજો જે કમ્પાઉન્ડ સોલ્યુટ છે તેની સાંદ્રતા વધારતા જશું, તો તેમ તેમ આપણે શું જોવા મળશે? આપણે એવું જોવા મળશે કે એનું કોન્સન્ટ્રેશનમાં ચેન્જીસ થાય છે, કારણ કે સોલ્યુટ ઉપર ડિપેન્ડ કરે કોન્સન્ટ્રેશન, બરોબર. કોન્સન્ટ્રેશન એટલે બીજું કાંઈ નહીં, કેટલા અમાઉન્ટમાં સોલ્યુટ પ્રેઝન્ટ છે, કોન્સન્ટ્રેશન એટલે સાંદ્રતા થશે, બરોબર. નાઉ સિસ્ટમ ઇન વિચ ધ લો ઇઝ ઓબેડ અપ ટુ સેચ્યુરેશન પોઈન્ટ એઝ સો ફાર બિગિન ઇન્વેસ્ટિગેટેડ. સેચ્યુરેટેડ પોઈન્ટ સુધી પણ એનું ઇન્વેસ્ટિગેશન થઈ શકે. જેમ જેમ આપણે કોન્સન્ટ્રેશન વધારતા જઈએ એક સમય એવો આવશે કે કોન્સન્ટ્રેશન વધવાનું બંધ થઈ જશે, તો એ સમયે આપણે એને સેચ્યુરેટેડ પોઈન્ટ કહેશું. સેચ્યુરેટેડ પોઈન્ટ એટલે સંતૃપ્ત દ્રાવણ બની જવું, બરોબર, કે એના પછી તમે સોલ્યુટ એડ કરો તો એમાં પછી દ્રાવ્ય થતું બંધ થઈ જાય. This may be attributed to the interplay of the stronger force of attraction among the solute molecule and highly concentrated solution. એવું બધું દર્શાવે છે કે સોલ્યુટના જે મોલિક્યુલ છે એ સોલ્વન્ટના મોલિક્યુલ સાથે હાઈલી ફોર્સ દ્વારા જોડાયેલો છે, એક પ્રકારનું આકર્ષણ કહીએ છીએ, સ્ટ્રોંગર ફોર્સ ફોર એટ્રેક્શન કહેવામાં આવે છે. નેક્સ્ટ આવે છે ઇફેક્ટ ઓફ સોલ્યુબલ ઇમ્પ્યુરિટીઝ. ઇમ્પ્યુરિટી એટલે અશુદ્ધિ. એવું પણ બની શકે કે જો અશુદ્ધિ હોય તો એ પણ તમને અફેક્ટ કરે. કઈ રીતના જોઈએ? સમટાઇમ્સ ધ સોલ્યુબલ ઇમ્પ્યુરિટી આર ધ સચ ધેટ ધે કમ્બાઇન કેમિકલ વિથ ધ મોલિક્યુલ ઓફ ધ સોલ્યુટ. એવું પણ બની શકે કે જે ઇમ્પ્યુરિટી ઓલરેડી પ્રેઝન્ટ છે એ આપણે જે સોલ્યુટ એડ કરીએ છીએ એની સાથે પ્રક્રિયા કરે. તો એક જોઈએ, therefore a new equilibrium is thus at which disturb the normally expected equilibrium between the solid molecule in the two layer. તો એ કોન્સન્ટ્રેશન એફેક્ટ કરશે. ફોર એક્ઝામ્પલ, પ્રેઝન્સ ઓફ I minus ion in aqueous layer. aqueous લેયરમાં I minus પ્રેઝન્ટ હોય. The distribution of I2 between water and CCl4.
આપણે એક બીકર લઈએ, બીકરમાં નીચે CCl4 આવશે, ઉપર શું આવશે? વોટર આવશે, H2O. હવે બે લેયર જે બન્યા, બે લેયરમાં આપણે શું એડ કરવાનું છે? I2 એડ કરવાનો છે. આયોડિન આપણે આમાં એડ કરશું તો આયોડિન કયા ફોર્મમાં હોય? સોલિડમાં હોય, એને આપણે સોલ્યુટ કહેશું. હવે સોલ્યુટ આમાં એડ કરશું અને જો આમાં ઇમ્પ્યુરિટી તરીકે I- પ્રેઝન્ટ હશે ને તો એ કયો કમ્પાઉન્ડ બનાવશે? એ બનાવશે I3-. તો આવું પણ બની શકે કે જ્યારે ઇમ્પ્યુરિટી પ્રેઝન્ટ હોય ને તો ઇમ્પ્યુરિટી સાથે સોલ્યુટ પ્રક્રિયા કરે અને એના કારણે એનું કોન્સન્ટ્રેશન છે C1/C2 નું જે રેશિયો છે એ ચેન્જ થાય, કારણ કે એની અંદર ઇમ્પ્યુરિટી પ્રેઝન્ટ છે. ઇમ્પ્યુરિટીના કારણે સોલ્યુટ સાથે જે કમ્પાઉન્ડ છે નવો બને છે. તો સોલ્યુટ સાથે ઇમ્પ્યુરિટી જોડાઈ જાય તો તમારો સોલ્યુટ છે એ વપરાણો એટલે એની સાંદ્રતામાં ફેરફાર આવ્યો. સાંદ્રતામાં ફેરફાર આવે એટલે ઇનડાયરેક્ટલી કોને અફેક્ટ કરે? ડિસ્ટ્રીબ્યુશનને. નેક્સ્ટ આવે છે મ્યુચ્યુઅલ સોલ્યુબિલિટી ઓફ ટુ લિક્વિડ. હવે અગત્યનું છે મ્યુચ્યુઅલ સોલ્યુબિલિટી ઓફ ટુ લિક્વિડ, એટલે બે લિક્વિડની મ્યુચ્યુઅલ સોલ્યુબિલિટી શું હોય? બરોબર, એમાં પેલો ફેક્ટર છે એ જોઈએ. વન ઓફ ધ કન્ડિશન અંડર વિચ ડિસ્ટ્રીબ્યુશન લો હોલ્ડ ગુડ વેન ટુ સોલ્વન્ટ આર ઇમિસિબલ. ક્યારે એવું લાગુ પડે કે જ્યારે બંને જે સોલ્વન્ટ છે એ એકબીજામાં ઇમિસિબલ હોય એટલે ભેગા ન થાય. એડિશન ઓફ સોલ્યુટ ઇન્વર્સલી alter the mutual solubility of the two solute. An alternative way of the follow as. First is the solute increase the mutual solubility of the two liquid. Solute શું કરે? ઇન્ક્રીઝ કરે કોની? મ્યુચ્યુઅલ સોલ્યુબિલિટી ઓફ ધ ટુ લિક્વિડ. હવે મ્યુચ્યુઅલ સોલ્યુબિલિટી એટલે સમજો. જો આપણી પાસે બીકર છે, બીકરમાં આપણે એક સોલ્વન્ટ લીધો અને પછી બીજો સોલ્વન્ટ એડ કર્યો, બરાબર, બે દ્રાવક આપણે થયા. આ બે જે દ્રાવક છે એ એવું ન બને કે 100% બંને ત્યાંથી અલગ રહી. એવું બની શકે કે થોડાક પ્રમાણમાં એકબીજામાં દ્રાવ્ય થઈ જાય, બરાબર, એકબીજામાં દ્રાવ્ય થઈ શકે. તો એને આપણે કહીશું મ્યુચ્યુઅલ સોલ્યુબિલિટી. મ્યુચ્યુઅલ એટલે પરસ્પર દ્રાવ્યતા. એવું બની શકે કે બીજો જે નંબરનો સોલ્વન્ટ છે પહેલામાં દ્રાવ્ય થાય અથવા પહેલો જે સોલ્વન્ટ છે બીજામાં દ્રાવ્ય થાય, તો એને કહેવાય પરસ્પર દ્રાવ્યતા, બરાબર, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મ્યુચ્યુઅલ સોલ્યુબિલિટી. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ફોર એક્ઝામ્પલ, મેલોનિક એસિડ ઇન્ક્રીઝ ધ મ્યુચ્યુઅલ સોલ્યુબિલિટી ઓફ ધ ઇથર એન્ડ વોટર. આપણી પાસે આ ઇથર છે, સમજો, આ ઇથર છે અને આ વોટર છે, બરોબર. હવે આમાં આપણે મેલોનિક એસિડ એડ કરીએ બીકરમાં તો શું થશે? તો જે અહીંયા જે ઇથર અને વોટરનું જે લેયર હતું એ મિક્સ થોડુંક થશે, કારણ કે બંને એકબીજામાં ઇથરમાં વોટર છે દ્રાવ્ય થઈ જશે, તો વોટરમાં ઇથર દ્રાવ્ય થઈ જશે. તો એ મ્યુચ્યુઅલ સોલ્યુબિલિટી, જે મ્યુચ્યુઅલ સોલ્યુબિલિટી આવે છે પરસ્પર દ્રાવ્યતા, એમાં વધારો થાય. તો એવું પણ બની શકે. નેક્સ્ટ જોઈએ. સોલ્યુટ ડિક્રીઝ ધ મ્યુચ્યુઅલ solubility of the two liquid. Consequently, the mutual solubility becomes zero. The partition coefficient equal to the ratio of the solubility of the solute in a pure solvent. Solute decrease the mutual solubility. એવું પણ બની શકે કે જે પરસ્પર દ્રાવ્યતા છે તમે એવો સોલ્યુટ એડ કરો તો એ શું કરશે? પરસ્પર દ્રાવ્યતા છે દૂર કરશે, બરોબર. તો એ સમયે પાર્ટીશન કોએફિશિયન્ટ એટલે કે જે વેલ્યુ છે એ વેલ્યુ અચળ રહેશે, C1/C2 જ મળશે, તમને બીજું કઈ ચેન્જીસ થશે નહીં. ક્યાં પ્યોર સોલ્વન્ટની વાત છે. નેક્સ્ટ જોઈએ, એડિશન ઓફ સોલ્યુટ may increase the solubility of one liquid in the second and decrease the solubility of the second in the first. In such cases the distribution coefficient will be changed with every addition of the solute. આવું પણ બની શકે કે જ્યારે કોઈ બે લિક્વિડ તમે લીધા હોય, લિક્વિડ 1 ને લિક્વિડ 2, બરોબર, તો એમાં તમે સોલ્યુટ એડ કરો ને તો એમાંથી એવું બની શકે કે એક સોલ્વન્ટ જે છે એમાં આની દ્રાવ્યતામાં વધારો થાય, બરોબર. તો એના કારણે તમને C1/C2 નો જે રેશિયો છે, જે કોન્સન્ટ્રેશન ડિપેન્ડન્ટ છે, K = C1/C2, તો તેમાં પણ ચેન્જીસ જોવા મળે. તો આ સમયે તમે એમ કહી શકો કે એની જે ડિસ્ટ્રીબ્યુશન કોએફિશિયન્ટ કેની વેલ્યુ છે ચેન્જ થાય. જેટલા પ્રમાણમાં તમે સોલ્યુટ એડ કરશો એટલા પ્રમાણમાં ચેન્જ થશે, બરોબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.